કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો. પાર્ટ 1 વિદ્યુત રસાયણના 20 પ્રશ્નો તમે નિહાળી લીધા. નીટ 2025 ની જોરદાર તૈયારી કરતા હશો. આજે પાર્ટ 2 એના 20 પ્રશ્નો નિહાળવાના છે. તો મિત્રો મૂંઝાયા વગર વિદ્યુત રસાયણનો જો પાર્ટ 1 નો જોયો હોય તો જોઈ લેજો. એમાં 20 પ્રશ્ન છે. આખી ચેનલમાં તમને આ વિદ્યુત રસાયણ ચેપ્ટરના એટલા બધા એમસીક્યુ ના વિડિયો મૂકેલા છે કે જો ખાલી જોઈ લ્યો ને તો તમારે એમસીક્યુ ની આખી દળદાર ગ્રંથ બની જાય. તો આજે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. પહેલો પ્રશ્ન આજનો. 298 કેલ્વિન તાપમાને 0.2 એમ KCl ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા 2.5 ગુણ્યા 10 - 2 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો મોલર વાહકતા ગણો. મિત્રો મોલર વાહકતા એટલે તમારા મગજમાં એક જ સૂત્ર છે, 1000 ગુણ્યા K છેદમાં સાંદ્રતા C. તમારા મગજમાં 1000 એટલે 1000. વિશિષ્ટ વાહકતા કેટલી આપી છે મિત્રો? 2.5 ગુણ્યા 10 - 2 છેદમાં એની સાંદ્રતા મોલારિટીમાં છે 0.2. હવે વિચારવા જાવ તો આ 10 ની 3 ઘાત છે, આ 10 ની -2 ઘાત, એટલે આ બે ઉડે એટલે 10 વધે. 10 છે આને ગુણે એટલે અહીંયા 25 વધે. 25 ના છેદમાં 0.2 એટલે હકીકતમાં 250 ના છેદમાં 2 ને 250 ના છેદમાં 2 એટલે 125 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આવે. મિત્રો સૂત્ર આવડતું હોય ખાલી કિંમત મૂકવાની હોય. જેડબલી નીટમાં બહુ હેલા પ્રશ્નો પૂછે છે. મોલર વાહકતા એટલે 1000 ગુણ્યા K છેદમાં C. 1000 ગુણ્યા K ની કિંમત મૂકી C ની, સાદુરૂપ દ્યો 10 ની 3 ઘાત 10 ની -2 ઘાત એટલે 10 વધે. ઈ 10 છે આને ગુણે એટલે 25 વધે. 25 ના છેદમાં 0.2 એટલે હકીકતમાં 2 ના છેદમાં 10 છે ઉપર જાય 250 ભાગ્યા 2 એટલે 125 વધે. આગળ વધીએ છીએ મિત્રો. બીજો પ્રશ્ન. NaCl બરાબર 126 આપ્યા, KBr બરાબર 125 અને KCl બરાબર 125 છે. તો NaBr શોધો. તો તમારે તુલ્ય વાહકતા કોની શોધવાની મિત્રો? NaBr. એનો મતલબ અહીંયા વધારાનું કોણ દેખાય છે તમને NaBr સિવાયનું? એક તો મને આ K દેખાય છે અને બીજો મને અહીંયા Cl દેખાય. તો મારે K અને Cl ને ડિલીટ કરવા પડે. તો મારે જોવું શું પડે તો કે Cl છે NaCl માં છે, આ KBr, આ બે નો જો હું સરવાળો કરું અને એમાંથી હું KCl ને બાદ કરી નાખું તો અહીંયાનો K ને આ K, અહીંયાનો Cl ને Cl ઉડી જાય. તો હકીકતમાં NaBr ની મોલર વાહકતા વધે. તો અહીંયા અનંત મંદને મોલર વાહકતા માટે NaCl ની કેટલી આપી મિત્રો? 126, KBr ની 125 અને માઈનસ KCl ની કેટલી છે? 150. આ બે ની બાદબાકી વિચારો તો અહીંયા -25 આવે. 126 - 25 એટલે 101. એટલે આપણો આન્સર થશે કલકત્તી C. આવા પ્રશ્નોમાં તમારો ટાઈમ નથી બગાડતો, પણ આવો પ્રશ્ન આવે તો ભૂલ ના કરતા. કોણ નથી જોતું? તો કે K અને Cl નથી જોતા. તો KCl વાળાને માઈનસ કરો, બાકીના જોઈએ અને પ્લસ કરો એટલે તમને મળી જાય NaBr ની. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. 25 સેલ્સિયસ તાપમાને 0.1 એમ KCl ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા 0.012 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. આ જ તાપમાને સંલગ્ન દ્રાવણનો અવરોધ 55 ઓહમ છે. તો કોષ અચળાંક કેટલો થશે? તમારા મગજમાં ખાવા પીવા માટે એક જ સૂત્ર છે, વિશિષ્ટ વાહકતા K બરાબર વાહકતા G ગુણ્યા કોષ અચળાંક. હા કે ના? આ સૂત્ર મગજમાં છે. વિશિષ્ટ વાહકતા K બરાબર G ગુણ્યા કોષ અચળાંક. મારે જોઈએ છે હું કોષ અચળાંક. આપ્યું છે વાહકતા G આપી છે તો કે ના ભાઈ, મને તો અવરોધ આપ્યો. ડોન્ટ વરી, અવરોધ આપે એટલે મિત્રો 1/r થશે G. એટલે અહીંયા ગુણ્યા છે કોષ અચળાંક. હા કે ના? હવે તમારી પાસે K ની કિંમત આપી છે, વિશિષ્ટ વાહકતા 0.012, અવરોધ છે 55 છે, છેદ છે આ બાજુ આવે તો ગુણાકારમાં 55 બરાબર કોષ અચળાંક.
55 ગુણ્યા 0.12 એટલે હું આમાં નજર કરું ને તો 12 50 ને 60 અને પાછા 12 50 ને 60 એટલે 60 ની ઉપરનો અને 60 ઉપર 6 વધતા હોય એવો એક જ જવાબ અહીંયા મારા નજરમાં છે. તો અહીંયા કાંઈ કેલ્ક્યુલેટર કે ગણતરીની જરૂર ન પડે. આન્સર આવે બોમ્બેનો બી 0.66. મિત્રો સૂત્ર મગજમાં હોવું જોઈએ. વિશિષ્ટ વાહકતા એટલે G ગુણ્યા કોસ અચળાંક. G એટલે 1/r ગુણ્યા કોસ અચળાંક. r ની કિંમત આપી, વિશિષ્ટ વાહકતાની કિંમત આપી, એના ઉપરથી કોસ અચળાંક શોધી શકાય. આગળ વધીએ છીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજાણી મળે એટલે તમારા મગજમાં એમ લાગે કે હાવ હેલું છે કેમેસ્ટ્રી, અને ખરેખર બોર્ડમાં પણ વિચારજો રાજાણીની જેમ, નીટમાં પણ વિચારજો, ગુજકેટમાં હોય તો વિચારજો, JEE માં વિચારજો કે રાજાણી જેમ કહે છે એમ કેમેસ્ટ્રી અતિશય હેલું છે. મારે કોઈ ચિંતા કરવાની નથી, મારે સૂત્ર મગજમાં રાખવાના છે. ક્ષારના 0.1 n દ્રાવણનો અવરોધ 0.1 n દ્રાવણનો અવરોધ 2.5 ગુણ્યા 10³ ઓહમ છે. જો તો દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી થશે? જ્યાં કોસ અચળાંક તમને આપ્યો છે 1.15, તો તમને તુલ્ય વાહકતા પૂછે કે મોલર વાહકતા પૂછે એટલે કેપ તમને પૂછે એટલે 1000 ગુણ્યા k છેદમાં સાંદ્રતા c આવે. તો 1000 તો છે જ તમારી પાસે. CH છે, C કેટલું છે? તો કે ભાઈ દ્રાવણનો અવરોધ તુલ્ય વાહકતા માટે નોર્માલિટી આપી 0.1 છે. યસ ઓર નો? વિશિષ્ટ વાહકતા મને આમાં ક્યાંય દેખાતી નથી, પણ હમણાં થોડીક વાર પહેલા તમને સૂત્ર કરાવ્યું હતું K બરાબર G ગુણ્યા કોસ અચળાંક. G એટલે 1/r ગુણ્યા કોસ અચળાંક. યસ ઓર નો તો કેજો. 1/r અવરોધ કેટલો છે મારા મિત્રો? 2.5 ગુણ્યા 10³ ગુણ્યા કોસ અચળાંક એટલે 1.15. જો આ વિશિષ્ટ વાહકતાની કિંમત, આ ભાઈની કિંમત અહીંયા હું મૂકી દઉં તો દાખલો થઈ જાય સહેલો. મૂકી દઈએ આપણે કિંમત 1 ગુણ્યા 1.15, 1 ગુણ્યા 1.15 આ કે છેદમાં 2.5 ગુણ્યા 10³ I 10³ I 10³ કેન્સલ. યસ ઓર નો? યસ. વધ્યું હું મારા મિત્રો 1.15. આ ભાઈ 10⁻1 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે અહીંયા હું કરી શકું 11.5. હા કે ના? ભાંગા 2.5. 2.5 ચોખ્ખું 10 થાય. 2.5 ચોખ્ખું 2.5 ચોખ્ખું 10 થાય. 10 ની નજીકનો ટૂંકમાં 2.5 ચોખ્ખું એટલે 10. એનો મતલબ 11.5 છે એટલે 10 આવ્યા તો 4 ની નજીકનો કોક આમાંથી જવાબ આવશે. તો અહીંયા જવાબ તમારી પાસે તૈયાર છે, રેડીમેડ છે, 4.6. કોઈ ગણતરી કરવાની જરૂર છે નહીં મિત્રો. નીટમાં એવા જ પ્રશ્નો પૂછે કે જે સહેલા હોય, પણ તમને એવો હાવ ઊભો થયો છે કે નીટ માટે આ ટ્યુશન જોઈએ, આ ટ્યુશન જોઈએ, મગજ જોઈએ. તુલ્ય વાહકતાનું સૂત્ર શું છે? 1000 ગુણ્યા k છેદમાં c. મારી પાસે 1000 છે, c એટલે સાંદ્રતા છે. ઘટે શું મારી પાસે? વિશિષ્ટ વાહકતા k. k માટે g ગુણ્યા કોસ અચળાંક. g એટલે શું છે? 1/r. કોસ અચળાંક કેટલો છે? તો કે 1.15. r કેટલો છે? 2.5 ગુણ્યા 10³ આ આખે આખો k ઉપાડીને મૂકી દીધો. અહીંયા 10³ અહીંયા 10³ ઉડી ગઈ. 0.1 ને ઉપર જવા દીધું, ઉપર જવા દીધું એટલે બન્યું 11.5. 11.5 ના છેદમાં 2.5. હજી નો સમજાય તો આમે થઈ શકે 115 છેદમાં 25. 25 ચોખ્ખું 100. 25 ચોખ્ખું 100. એનો મતલબ 4 ની નજીકનો કાંઈક જવાબ આવે અને ઈ છે 4.6. મિત્રો મજા આવે તો લાઈક અને શેર તો કરજો. રાજાણી સાહેબ અત્યારે તમારા માટે મહેનત કરે છે, તો તમારે રાજાણી માટે ખાલી લાઈક નું બટન દબાવવાનું છે. 0.1 n નાઇટ્રિક એસિડ ની વિશિષ્ટ વાહકતા 6.3 ગુણ્યા 10⁻2 હોય તો દ્રાવણની મોલર વાહકતા કેટલી? હવે તો નિંદરમાં હોય તો આવડી જાય રાજાણી સાહેબ. મોલર વાહકતા એટલે 1000 ગુણ્યા વિશિષ્ટ વાહકતા k છેદમાં સાંદ્રતા c. રાજાણી સાહેબ 1000 ગુણ્યા k એટલે કેટલું છે મિત્રો? 6.3 ગુણ્યા 10⁻2 ભાંગા
નાઇટ્રિક એસિડ કેટલી સાંદ્રતા ધરાવે 0.1. નાઇટ્રિક એસિડ મોનોબેઝિક છે એટલે મોલારિટી હોય જ નોર્માલિટી હોય, નોર્માલિટી હોય જ મોલારિટી. હવે મિત્રો 0.1 છે. હવે આ ભાઈને આની હારે ગુણીએ તો એ શું થશે તો કે 6.3 ગુણ્યા 10 ભાંગ્યા 0.1. યસ ઓર નો? કારણ કે આ -2 છે ને 10 ની 3 છે એટલે 10 ની 1 ઘાત વધે એટલે 10. તો અહીંયા 63 છેદમાં 0.1 એટલે 1/10. 10 ઉપર જાય એટલે 630. સિમ્પલ જવાબ છે અજય રાજાણીનો એ 630. આવા પ્રશ્નો ભૂતકાળમાં નીટમાં પૂછાયેલા છે. ખાલી સૂત્ર આવડવું જોઈએ. મોલર વાગતા એટલે 1000 ગુણ્યા k છેદમાં c. જો k ન આપ્યો હોય તો k બરાબર g ગુણ્યા કોષ અચળાંક. g એટલે 1/r. આગળ વધીએ છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. 1m એસિટિક એસિડનો અવરોધ 250 ઓહમ છે. 1m એસિટિક એસિડનો અવરોધ 250 છે. વાહકતા કોષનો અચળાંક 1.15 છે. તો 1n એસિટિક એસિડની તુલ્ય વાહકતા લ્યો. તુલ્ય વાહકતા એટલે આપણા મગજમાં છે 1000 ગુણ્યા k છેદમાં c. 1000 એટલે 1000. k શોધવાનો છે. c એટલે 0.1n આઈપી છે. હવે મિત્રો ઘટે છે હું તો કે મારે k જોઈએ. k એટલે 1/r ડાયરેક્ટ હવે લખું છું. કોષ અચળાંક 1/r. r એટલે કેટલા છે તો કે 250. કોષ અચળાંક રાજાણી સાહેબ 1.15. આ તો હમણાં થોડીક વાર પહેલા આવ્યો તો એની દાખલો લાગે છે મને. અહીંયા ખાલી ડેટા ફેરવાતા 1.15 છેદમાં 250 સાદુરૂપ દ્યો એટલે 4.6 જ આવે. તો અહીંયા અજય રાજાણીનો એ જ આવે. થોડીક વાર પહેલા આ જ ટાઈપનો દાખલો હતો. સાદુરૂપ દઈ દો એટલે 4.6 આવે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલા લેખમાં a અને b કયા પદાર્થો માટે દર્શાવેલા લેખ છે? આલેખ આપ્યો વાહકતા વિરુદ્ધ સાંદ્રતા. a છે એ વક્ર છે, b છે સ્ટ્રેટ લાઈન છે. નીચે કેટલાક પદાર્થો આપ્યા HNO3, KNO3, CH3COOH, NH4OH, KCl, CH3COOH, NH3HCl. મિત્રો સ્ટ્રેટ લાઈન કેમાં મળે તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. સ્ટ્રેટ લાઈન કેમાં મળે? પ્રબળમાં. જ્યારે નિર્બળ હોય તો આ મળે. HNO3 અને KNO3 બેનો વિચાર કરી તો પ્રબળ છે. બે પ્રબળ એટલે આ નો હાલે. એસિટિક એસિડ ને NH4OH બે નિર્બળ છે એટલે આ નો હાલે કારણ કે B પ્રબળ હોય અને A નિર્બળ હોય એવું જોઈએ. KCl અને આ તો અહીંયા KCl પ્રબળમાં આવે, એસિટિક એસિડ નિર્બળ નથી, B તો પ્રબળ છે. હવે વિચારો તો આ ભાઈ છે એ નબળો છે, HCl છે એ પ્રબળ છે. એનો મતલબ B છે એ HCl નો આલેખ છે, A છે એ નિર્બળ એટલે એમોનિયા નો આલેખ. પણ પ્રબળ અને નિર્બળ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એક ફેર જોઈ લેજો. ક્યાં ક્ષાર, ક્યાં એસિડ, ક્યાં બેઝ પ્રબળ છે ને કોણ નિર્બળ છે એ ખબર હોય એટલે આલેખ જોઈને કહી શકો જવાબ આ જ આવે. આગળ વધીએ છીએ પછીનો પ્રશ્ન થાકતાની રાજાણી સાહેબથી. Ni+CO+2 Ni+2 CO Kc શોધો. Kc શોધવા માટે તમને ખબર છે કે E સેલની કિંમત 0 હોય. સૂત્ર આમ છે ions of cell -0.059 છેદમાં n log Kc. જ્યારે સંતુલન અચળાંક પૂછે ત્યારે E સેલની કિંમત 0 હોય તો 0 બરાબર ions of cell -0.059 છેદમાં n log of Kc. તો log of Kc બરાબર ions of cell, yes or no? ions of cell ગુણ્યા n છેદમાં 0.059. આ સૂત્ર તમારા શિક્ષક મિત્રોએ કરાવ્યું હોય છે. ions of cell ગુણ્યા n છેદમાં 0.059. હવે મિત્રો તમારી પાસે n કેટલો છે તો કે Ni માંથી Ni+2 CO+2 માંથી CO એટલે n બરાબર 2 તો મૂકું 2 છેદમાં 0.059. વૈધું હું મારે ions of cell Ni માંથી Ni+2 એટલે એનોડ છે, CO+2 માંથી CO એટલે કેથોડ છે. તમને ખબર છે ions of cell એટલે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. ions of cell એટલે કેથોડ માઈનસ એનોડ.
કેથોડ કોણ છે તમારી પાસે? તો કે કોબાલ્ટ. કોબાલ્ટનો રિડક્શન પોટેન્શિયલ તમને આપ્યો છે CO+2 થી CO નો. કેટલો આપ્યો છે? -0.28. યસ ઓર નો? એનોડ નો કેટલો આપ્યો છે? તો કે -0.23 એટલે +0.23, તો થઈ જશે -0.05. કિંમત મૂકી દે રાજાણી સાહેબ, 0.05. જો આનું સાદુરૂપ દ્યો ને તો log Kc બરાબર કોક માઈનસ સંખ્યા આવે. log Kc બરાબર કોક માઈનસ સંખ્યા આવે. તો માઈનસ સંખ્યા આવે એનો મતલબ માઈનસ વાળા જ એન્ટી લોગ માં આયા છે. 10⁻⁴ 10⁻². તો આપણે દાખલામાં જોવાનું શું છે? તો કે આનું તમે સાદુરૂપ દ્યો એટલે -1.69 જેવું સમથિંગ આવે. તો -1 આવે એનો મતલબ જ્યારે એન્ટી લોગ લ્યો ત્યારે 10⁻² વાળો જવાબ આવે. -1 હોય ત્યારે એનું, કારણ કે આપણે આમ કરીએ છીએ ખબર, 2 માઈનસ આ 1.69 પછી લખીએ અહીંયા 0.31 - 2 એટલે આ 10⁻² થઈ જાય. હવે આપણે જોવાનું કે આ બી કે ડી તો આવે નહીં, વૈધો એ અને સી. 0.3 છે ને, તમને ખબર છે log 3 એટલે 0.30, આ log 2 એટલે 0.3010 હોય. તો 0.31 હોય તો એ log, એનું એન્ટી લોગ લ્યો ત્યારે તમને 2 ની નજીકનો આન્સર આવે. એટલે આન્સર તમે જો સાદુરૂપ દેશો તો 2.018 ગુણ્યા 10⁻² ની સમથિંગ નજીકનો આવશે. મિત્રો મેં કીધું હું આ સૂત્ર મગજમાં છે, log Kc બરાબર Ions of cell ગુણ્યા n/0.059. n તમે ગોતી લીધા 2. Ions of cell એટલે કેથોડ માઈનસ એનોડ. કેથોડ તમારો -0.28, એનોડ 0.23, પણ અહીંયા માઈનસ માઈનસ પ્લસ થયા એટલે 0.05. અહીંયા જે સાદુરૂપ થયું માઈનસમાં 1.69 ની આજુબાજુ આવશે સમથિંગ. તો -1 આવ્યો એટલે જવાબ છે એન્ટી લોગમાં કરવા જાવ એટલે 2 માંથી આ બાદ કરો એટલે 0.31 - 2 એટલે -2 વાળી ઘાત એટલે 10⁻² વાળો જવાબ આવે. log 2 એટલે 0.3010 છે. તો 0.3 નો એન્ટી લોગ 2 ની નજીકનો આવે એટલે 2 ગુણ્યા 10⁻² વાળો જવાબ સાચો. આ ભાઈ જવાબ સાચો કહેવાય ને. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. વીજ રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થવા માટેની જરૂરી શરત શું? પ્રક્રિયા આપમેળે થાય એટલે ડેલ્ટા Gns <0 હોય. એનો મતલબ આ C ને D તો વિકલ્પમાં ન આવે. ડેલ્ટા G <0 હોય ત્યારે Kc છે એ કેવો હોય? આ <0 હોય. કેમ ગયું લેસ સોરી, આ D માં લેસ ધેન છે, આ C અને A નો આવે. કાં આ આવી શકે અને કાં આવી શકે. ડેલ્ટા G <0 હોય ત્યારે K છે >1 હોય. એનો મતલબ I નો આવે. એનો મતલબ એક જ વૈધુ ડેલ્ટા G <0, K >1, E ડિગ્રી સેલ છે એ 0 કરતા મોટો હોય. મિત્રો આ તો સામાન્ય સૂત્ર આધારિત હતું કે આપમેળે થાય ત્યારે ડેલ્ટા G <0 જ્યારે K >1 હોય. આ ક્લિયર થાય છે. આગળ વધીએ છીએ આજનો નેક્સ્ટ ક્વેશ્ચન. STP એ 965 સેકન્ડ માટે વિદ્યુત પ્રવાહ પસાર કરતા જો 1120 મિલી હાઇડ્રોજન વાયુ મળે તો કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે? હાવ હેલું. સૌથી પહેલા તમે વિચારો તો 2H+ + 2 ઇલેક્ટ્રોન બરાબર H2. હા કે ના? 2 ફેરાડે હોય તો 1 મોલ મળે. 2 ફેરાડે હોય તો 1 મોલ. 2 ફેરાડ એટલે 2 ગુણ્યા 96500. 2 ગુણ્યા 96500 કુલમ હોય ત્યારે 1 મોલ અહીંયા મિલીની ભાષા છે. 1 મોલ એટલે 22400 મિલી. 1 મોલ એટલે 22400 મિલી મળે. કેટલા પસાર કરો? 2 ગુણ્યા 96500 તો 22400. અને તમને એમ કે 1120 મિલી મળે તો મારે આમ લખવું પડે ને 22400 મિલી મળે ત્યારે 2 ગુણ્યા 96500 કુલમ પ્રવાહ પસાર થયો હોય તો 1120 મિલી મળે ત્યારે કેટલો પ્રવાહ પસાર કર્યો હોય? તો 2 ગુણ્યા 96500 ગુણ્યા 1120 છેદમાં 22400
400 ક્લિયર થાય છે મિત્રો? યસ ઓર નો તો કહેજો, યસ ઓર નો તો કહેજો. 22,400 મિલી મળે ત્યારે પ્રવાહ પસાર કર્યો 2 ગુણ્યા 96,500. 1120 મિલી માટે હું પહેલા પ્રવાહ ગોતી લઉં, પછી હું એમ્પિયરની ઝંઝટમાં જાઉં. હવે મિત્રો આ વિચારો તો 1120 નું 2240 થાય, 2240 એટલે 10 વધે ને આ 10 આને ઉડાડે એટલે 9650 આ ક્યુ આવી ગયું. ક્યુ બરાબર છે IT 9650 કુલમ પસાર કરો, 965 ટી ગોતો એટલે સાદુરૂપ દો તો ટી બરાબર 965 સેકન્ડ છે. સોરી અહીંયા આઈ લખી નાખું તો આઈ બરાબર 9650 ભાગ્યા 965 એટલે 10 એમ્પિયર. એટલે બોમ્બે નો બી આન્સર આવે. જોજો મેં વિચાર્યું હું તો કે આ સમીકરણ મને આવડતું. આ સમીકરણ મુજબ 2 ઇલેક્ટ્રોન એટલે 2 ગુણ્યા 96,500, એનાથી 1 મોલ એટલે 22,400 મિલી મળે. જો 22,400 મિલી મળતો હોય તો મેં 2 ગુણ્યા 96,500 પસાર કર્યો હોય, પણ મને મળે જ ખાલી કેટલો? 1120 મિલી. 1120 મિલી માટે મેં પસાર કરેલો ક્યુ કેટલો મળ્યો? 9,650. ક્યુ બરાબર IT માં કિંમત મૂકો એટલે I ની કિંમત આવે 10 એમ્પિયર. અતિશય હેલા દાખલા આ ટાઈપના પૂછાય છે મિત્રો, ભૂલ ના કરતા. જો એક વખત ગોટે ચડી ગયા તો ટેન્શન આવશે, પણ ગોટે ન ચડતા રાજાણી સાહેબના વિડિયો જોતા રહેજો. અજ્ઞાત ધાતુનો પરમાણુ ભાર 24 છે. તેના પીગાળેલા ક્ષારમાંથી F/10 વિદ્યુત જથ્થો પસાર કરતા 1.2 ગ્રામ ધાતુ જમા થાય તો ધાતુની સંયોજકતા નીચેના પૈકી કેટલી હશે? સંયોજકતા એટલે મિત્રો શું થાય? પરમાણુ ભાર છેદમાં તુલ્ય ભાર. પરમાણુ ભાર કેટલો આપ્યો? 24. ઘટે જ શું મારે? તુલ્ય ભાર. તો તુલ્ય ભાર બરાબર મળે જ કેટલું? તો કે 1.2 ગ્રામ. કેટલા ફેરાડે પસાર થાય? F/10 એટલે 1/10. 10 ઉપર જાય એટલે 12. તુલ્ય ભાર આવી ગયો 12. 24 ભાગ્યા 12 એટલે એની સંયોજકતા હોય 2. લ્યો જોજો હાવ હેલું. સંયોજકતા એટલે પભા છેદમાં તુભા. પભા આપ્યો છે, તુભા આપ્યો નથી. તુભા એટલે હું? તો કે મળેલ વજન 1.2 પસાર કરેલો F/10 એટલે 1/10. 10 ઉપર જાય એટલે 12 આવે. પરમાણુ ભાર 24 ભાગ્યા તુલ્ય ભાર 12 એટલે વધશે ખાલી કેટલા? તો કે સંયોજકતા 2. આવા પ્રશ્નમાં ગભરાવાની જરૂર નથી, મગજને ચાલુ રાખવાનો છે. આગળ વધીએ છીએ. આજનો નેક્સ્ટ ક્વેશ્ચન. આમ ને એમ 20 પ્રશ્નો પૂરા થઈ જાય, આવડે તો છે ને. Al નો પરમાણુ ભાર 27, બધાને ખબર. Al+3 ના દ્રાવણમાંથી 5 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી Al નો જથ્થો કેટલો મળે? મિત્રો Al+3 નું દ્રાવણ હોય, 3 ઇલેક્ટ્રોન પસાર થાય તો 1 મોલ એલ્યુમિનિયમ મળે. હા કે ના? +3 છે એટલે 3 ઇલેક્ટ્રોન 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડે. આનો મતલબ શું? તો કે જો 3 ફેરાડે પસાર થાય તો 1 મોલ એનું વજન તમને ખબર છે પરમાણુ ભાર જેટલું હોય એટલે 27 ગ્રામ મળે. પસાર કેટલા ફેરાડે કર્યા ભાઈબંધ? 5. તો મિત્રો શું થશે? 27 ગુણ્યા 5 છેદમાં 3 F કેન્સલ. 27 50 135 ભાગ્યા 3 એટલે 45 ગ્રામ એલ્યુમિનિયમ મળે. કલકત્તી સી. એ સમજાય છે? એલ્યુમિનિયમ માટે આ તો મગજમાં છે. આનો મતલબ એવો થયો 3 ફેરાડે થી 1 મોલ એટલે એના પરમાણુ ભાર જેટલું વજન 27 ગ્રામ મળે. 5 ફેરાડે કેટલું? 83 મૂકો 27 ગુણ્યા 5 છેદમાં 3 સાદુરૂપ દો એટલે કેટલું આવે? તો કે 45. આગળ વધીએ છીએ. પછીનો પ્રશ્ન મિત્રો. CaCl2 ના દ્રાવણમાંથી 25 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ 60 સેકન્ડ પસાર કરતા કેલ્શિયમના કેટલા પરમાણુ કેથોડ ઉપર જમા થશે? કેલ્શિયમ એટલે હું મિત્રો? Ca+2 + 2 ઇલેક્ટ્રોન બરાબર C. હા કે ના? જો 2 ગુણ્યા 96,500 તો 1 મોલ મળે. 1 મોલ એટલે કેટલા પરમાણુ મારા મિત્રો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ મળે. જોજો
2 ફેરાડ એટલે 2 ગુણ્યા 96,500 થી આટલા પરમાણુ મળે. પસાર કરેલો જથ્થો કેટલો છે? Q બરાબર IT. આ આપ્યો છે મામાવે મિલી એમ્પિયરમાં. મિલી એમ્પિયર તો હાલે નહીં મિત્રો, આ એમ્પિયરમાં જોઈ એટલે 25 ભાગ્યા 1000 એટલે એમ્પિયર થઈ ગયા. કેટલી સેકન્ડ માટે પસાર કર્યો? તો કે 60 સેકન્ડ માટે. ક્લિયર છો? આ મીંડું વયા જાય 25 છક 150 ભાગ્યા 100 એટલે 1.5 કુલમ પસાર કર્યો છે. 1.5 2 ગુણ્યા 96,500 પસાર કરો તો આટલા પરમાણુ મળે. 1.5 પસાર કરો કુલમ એટલે કેટલા મળે? 83. સિમ્પલ 83 ઓ ભાઈ. 23 ગુણ્યા 1.5 ભાગ્યા 2 ગુણ્યા 96,500. આવો દાખલો હોય તે રાજાણી સાહેબ એવું કીધું છે કે બુદ્ધિ તમારી છે, બીજાને વાપરવા ન દેતા. આ 96,500 છે ને એનું આમ કરી નાખું 0.96,500 એની કરી નાખું 10⁵. 10⁵ ઉપર જાય એટલે આ હકીકતમાં વધે 10⁸. હા કે ના? જોજો મિત્રો મેં કહ્યું શું તો કે 10⁸. એ 10⁸ વાળો જવાબ મને દેખાય. 19 વાળો તો છે નહીં, 17 વાળો છે નહીં. એનો મતલબ આ જ જવાબ હશે. કઈ રીતે? તો કે 18 થી વધ્યા. હવે મિત્રો વિચારી 1.5 ગુણ્યા 6 અહીંયા તો 2 ગુણ્યા 1 એટલે સમથિંગ નજીકનો જવાબ આવે 2 જ આવે. 9 1.5 ગુણ્યા 6 એટલે 9 9 ભાગ્યા 2 એટલે 4.5 ગુણ્યા 10⁸. આવો એક જ જવાબ છે અજય રાજાણીનો. બુદ્ધિથી દાખલા ગણાય, ઉતાવળા થવાય નહીં. હાવ હેલું છે કેમેસ્ટ્રી. AgNO3 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન 9650 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ઉપર કેટલી ચાંદી જમા થાય? AgNO3 દાખલો મગજમાં નાખી દેજો. Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન. હા કે ના? જો 96,500 કુલમ પસાર કરો, 1 ફેરાડ એટલે 96,500 તો 1 મોલ એટલે 108 ગ્રામ મળે. હા કે ના? તમે પસાર કેટલું કર્યું? 9650 83 108 9650 ભાગ્યા 96,500. હા કે ના? આ બેનો ગુણાકાર ભાગાકાર કરો તો 10. 108 ભાગ્યા 10 એટલે 10.8 ગ્રામ ચાંદી જમા થાય. દિલ્હીનો ડી. હાવ હેલો. AgNO3 વાવે એટલે મગજમાં ફિક્સ જ રાખો. Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન Ag. જો હું બધી જાતના પ્રશ્નો લઈ લઉં છું આખા ચેપ્ટરના. જે કન્સેપ્ટ આવી જાય છે, તમે આગલા 20 જુઓ ને આ 20 જુઓ, બધાય પ્રશ્નો જાતના મેં લીધા એટલે કન્સેપ્ટ તમારો અધૂરો રહી જાય નહીં. 96,500 થી 108 ગ્રામ મળે. તમે પસાર કર્યો 9650 તો કેટલા ગ્રામ? તો કે ભાઈ 10.8 ગ્રામ. આગળ વધીએ છે ધીમે ધીમે. હમણાં 20 પ્રશ્નો પૂરા થઈ જશે મારા મિત્રો. ગણતરી દ્વારા મેળવેલ Zn ની નીપજ 2.2383 મોલ છે. જો કોષની ક્ષમતા 90% હોય તો પ્રાયોગિક રીતે કેટલી નીપજ મળે? નજર મારી લીધી મેં વિકલ્પો ઉપર. તમારી પાસે ક્ષમતા એટલે પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100 છે. તમારે જોઈએ શું તો કે પ્રાયોગિક તો ક્ષમતા ગુણ્યા સૈદ્ધાંતિક ભાગ્યા 100 બરાબર પ્રાયોગિક થાય. ક્ષમતા કેટલા ટકા છે? તો કે 90%. કેટલું મળે? 2.2383 ભાગ્યા 100. હા કે ના? બરાબર પ્રાયોગિક. હા કે ના? હવે સાદુરૂપ દિયો એટલે તમારા મગજમાં જવાબ એક જ ચોંટે 2.014 મોલ. સૂત્ર આવડવું જોઈએ. ક્ષમતા બરાબર પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક ગુણ્યા 100. સૂત્રના જ બધાય કમાલ છે, બીજું કોઈ કમાલ છે નહીં. જવાબ આવશે 2.014. છેલ્લા 5 પ્રશ્નો છે મિત્રો. CuSO4 AgNO3 AlCl3 ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવો આગળ Cu Ag Al નીચેના પૈકી કયા મોલ ગુણોત્તરમાં મળે? CuSO4 હોય એટલે Cu+2 હોય. AgNO3 એટલે Ag+ હોય. હા કે ના તો બોલજો. AlCl3 એટલે Al નીંદરમાં નથી ને? Al+3 હોય. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે પસાર કર્યો. 1 ફેરાડે પસાર કર્યો. 1 ફેરાડે
આને 2 ફેરાડે હોય ને તો 1 મોલ મળે. 1 ફેરાડે પસાર કરો એટલે 1/2 મોલ મળે. 1 ફેરાડે થી 1 મોલ મળે. હા કે ના? અહીંયા 3 ફેરાડે હોય તો 1 મોલ મળે. 1 જ ફેરાડે એટલે 1/3 ભાગ મળે. હા કે ના? તો શું મળ્યું? Cu જેમ Ag જેમ Al 1/2 જેમ 1 1/3. ઉતાવળિયા છોકરા કયો જવાબ જ નથી, એવો વિકલ્પ નથી, આ પ્રશ્ન જ ખોટો છે. ખોટો નથી મામા. લસા લઈ લે. 3 અને 2 નો લસા કેટલો થાય? 6. આને 3 વડે ગુણો એટલે 3. અહીંયા 6 આખા વડે ગુણો અને અહીંયા 2 વડે ગુણો એટલે 3 જેમ 6 જેમ 2. આવો આન્સર છે દિલ્હીનો ડી. ક્લિયર છો? યસ ઓર નો તો કયો. લાસ્ટ પ્રશ્નો તરફ જઈ રહ્યા છીએ. એસિડિક માધ્યમમાં K2Cr2O7 નો તુલ્ય ભાર કેટલો થાય? K2Cr2O7 એટલે Cr2O - 2 નું રૂપાંતર Cr+3 માં થાય. અહીંયા Cr 2 છે એટલે મારે 2 કરવા પડે. હા કે ના? Cr નો 1 નો 6 થાય. 6 દુ ને 12. 2 તેરી ને 6. હા કે ના? બે વચ્ચે તફાવત છે 6 નો એટલે 6 ઇલેક્ટ્રોન એટલે m/6. તુલ્ય ભાર કેટલો થશે? m/6. ક્લિયર થાહો? Cr2O7 નું તો મગજમાં આવી જાય કે જ્યારે Cr2O7 માં Cr+3 થાય ને એટલે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય એટલે એનો તુલ્ય ભાર અણુભાર ભાંગા એની સંયોજકતા એટલે 6. હમણાં સૂત્ર આવ્યું હતું સંયોજકતા એટલે પરમાણુ ભાર ભાંગા તુલ્ય ભાર. તો તુલ્ય ભાર એટલે હું? તો કે પરમાણુ ભાર ભાંગા સંયોજકતા. પરમાણુ ભાર m ભાંગા એની સંયોજકતા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 6. આગળ વધીએ છીએ, મૂંઝાતા નહીં. લાસ્ટ પ્રશ્નો તરફ જઈ રહ્યા છે રાજાણી સાહેબ. 1 મોલ MnO4- નું Mn+2 માં રૂપાંતરણ કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો. કોનું રૂપાંતરણ કરવું છે મિત્રો? MnO4- નું Mn+2 માં. અહીંયા Mn નો ઓક્સિડેશનાંક 7 છે. અહીંયા Mn નો ઓક્સિડેશનાંક 2 છે. 7 અને 2 વચ્ચે તફાવત 5 ઇલેક્ટ્રોનનો છે. હા કે ના? એટલે 5 ફેરાડેની જરૂર પડે એટલે 5 × 96500. આન્સર આવશે કલકત્તી સી. MnO4- માંથી Mn+2 એને મગજમાં ચડાવી લેજો 5 ફેરાડે. પણ 1 મોલ હોય તો અહીંયા 2.5 મોલ કર્યા હોત ને તો તમારે 5 × 96500 × 2.5 તો આવત તમારે કેટલા? 12.5 × 96500 અથવા 12.5 ફેરાડે. આજનો લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ. આવતીકાલથી 11 વાનું એક ચેપ્ટર પરમાણુ બંધારણના એકથી અરે 40 પ્રશ્ન કરાવશે રાજાણી સાહેબ. મૂંઝાતા નહીં. 1 કલાક બેહવાનું છે ખાલી 1 કલાક. સરખા જથ્થાનો વીજ પ્રવાહ AgNO3 અને CuSO4 માંથી પસાર કરતા Ag અને Cu ના પરમાણુની સંખ્યા Ag ની x Cu ની y હોય તો સાચો સંબંધ શું? સરખા જથ્થાનો વીજ પ્રવાહ Ag+ જો આની ઇલેક્ટ્રોન પસાર કરો તો Ag મળે. Cu+2 માં વિચારવા જાઓ અહીંયા 2 ઇલેક્ટ્રોન પસાર કરો તો Cu મળે. એનો મતલબ અહીંયા 2 ઇલેક્ટ્રોન લખો તો 2 મોલ. આ ભાઈ 1 મળે ત્યારે 2 મળે. Ag ના પરમાણુ કેટલા છે? તો કે x છે એટલે 2x. આ ભાઈ 1 જ છે એટલે સંબંધ આવશે 2x = y. x બમણા મળે કારણ કે Ag માટે +1 છે, Cu+2 માટે +2 છે. આ ભાઈમાંથી એક સરખો પ્રવાહ પસાર કરો તો Cu ના મળે, એના કરતા Ag ના પરમાણુ ડબલ મળે. Ag માટે x છે એટલે 2x = y. તો અહીંયા આજનો વિડિયો આપણે પૂરો કરીએ છીએ મિત્રો. આવતીકાલે 11 માના ચેપ્ટર સાથે મળશું. મળતા રહેશું. જય હિન્દ.